ડેટિંગ પ્રથાને લગતા મેં ઘણા પુસ્તકો વાંચ્યા હતા. કોઈ પણ મહિલાને મળતી વખતે કોઈ પણ ગાઢ પરિચિત પુરુષ એ મહિલાના ગાલ કે કપાળ પર ચૂમી આપે તો એ મહિલાને જરૂર ગમે. આ અભિવાદનમાં સંબંધોનું મહત્વ નથી હોતું. પરંતુ અમિત સાથે મારે કોઈ સ્થાપિત સંબંધ નહીં હોવાથી ખુલ્લા દ્વારમાં થઈને હું તેની પહાડ દીવાનખંડમાં પ્રવેશી. એવું નથી કે મારું જીવન એકલવાયું વીત્યું હોય. અપાર મૂંઝવણોમાંથી હું માર્ગ કાઢીને આગળ વધી છું. પુરુષોના આકર્ષણનો પણ અભાવ રહ્યો નથી. લગ્ન પણ થયા, પરંતુ વાત ક્યારે પ્રેમલાગણી સુધી પહોંચી શકી નહોતી. મારામાં પ્રેમલાગણીના આદાન પ્રદાનની યોગ્યતા નહીં હોય કે પછી જીવનભર લગભગ ખોટી વ્યક્તિઓ જોડે જ મારો પનારો પડ્યો હશે. વ્યક્તિ શબ્દ અહીં સુસંગત એટલા માટે નથી કે બહેનપણીઓ તો મને ડગલેને પગલે મળી હતી અને તેમની સાથે ઘનિષ્ઠતા પણ એટલી બધી છે કે ન મળીએ ત્યાં સુધી તો ઠીક છે, પણ જ્યારે મિલન થાય ત્યારે વર્ષોના વ્યવધાન પણ પળવારમાં સમેટાઈને ખસી જતા હોય છે. આવી જ એક સાહેલી જયા આજકાલ અહીં સ્થિર થવા આવી છે. મારા માટે શું સારું અને શું ખરાબ તેનો મારા કરતા વિશેષ ખ્યાલ તે રાખે છે. તેની સાથે ક્યારેય જીભાજોડી ન થઈ હોય એવું તો નથી, છતાં અમારી વચ્ચે અરસપરસ એટલો લાગણીભાવ છે કે અમે બને ત્યાં સુધી એકબીજાનું દિલ દુભાવવાની સ્થિતિ પેદા જ નથી થવા દીધી. આના લીધે અમારી વચ્ચે કોઈ ગેરસમજ ભાગ્યે જ પેદા થતી હશે. મારે સૌ કોઈની સાથે સહેલાઈથી મનમેળ થઈ જતો હોય એવું પણ નથી. 20 વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા. આમ તો મહેશને કોલેજમાં હું મળતી રહેતી, પરંતુ તેને ક્યારે સમજી નહોતી શકી. જીવનમાં એક રાત એવી પણ આવી કે એ રાતે અમે બંને એક જ પલંગ પર હતા. તેણે લગ્નના નામનો સિક્કો વટાવીને પોતાની શારીરિક ભૂખ તૃપ્ત કરી લીધી. મારા શરીરે મહેશને આ વિનિમયમાં સહકાર પણ આપ્યો. પરંતુ મારા દિલ અને દિમાગ આ ઘટનાથી રિસાઈને મારાથી જાણે દૂર ચાલ્યા ગયા હતા. બીજી રાત્રે હું ખરેખર ઊંઘમાં સરી ન ગઈ ત્યાં સુધી ગાઢ નિદ્રામાં હોવાનો ઢોંગ કરતી પડી રહેલી. મહેશે અનેક પ્રયાસોને અંતે આખરે હાર સ્વીકારી લીધી હતી. આમ છતાં અમે બંનેએ મા બાપના આપેલા સંસ્કારોને કારણે એકબીજા સાથે 20 વર્ષ પસાર કરી નાખ્યા હતા. છૂટાછેડા શબ્દ પ્રત્યે તેને સખત અણગમો હતો, એ પણ એક વધારાનું કારણ હતું. અમેરિકા આવ્યા પછી પણ અન્ય ભારતીયોની માફક અમે અમારા કોટલામાં જ બંદી રહ્યા. મને મારી બેડીઓ તોડવાના તેમજ મારા દિલ અને દિમાગને સ્વતંત્ર કરવાના કાર્યમાં 20 વર્ષ વીતી ગયા. રાતના લગભગ 9 વાગ્યા હતા. મેં અમિતને ફોન કર્યો. રિસીવર ઉપાડતા જ એ બોલ્યો, રેખા, તમે ફોન કરીને નાહકનો તમારો સમય વેડફો છો. મને લગ્ન કરવામાં હવે કશો રસ નથી. બાના કહેવાથી એક વખત આ રિવાજને હું અનુસરી ચૂક્યો છું. ઓ કે, બોલો, તમે કેમ છો? તબિયત સારી છે. મારા અનુભવોના આધારે હું એટલું તો સમજતી હતી કે મોટે ભાગે હાનો અર્થ ના અને નાનો મતલબ હા થતો હોય છે. અમિતના પહેલા અને છેલ્લા વાક્યમાં મને સુસંગતતા ન જણાઈ. મેં વળતો જવાબ આપતા કહ્યું, મને તો ડર હતો કે તું ફોન પહાડીશ, અમિત. પહેલા જનોઈવ ઘા કરે છે અને પછી ક્ષેમકુશળ પૂછે છે. આ તે કઈ રીત છે? ઘણા લોકોની વાતોમાં સુસંગતતા ઓછી ને રહસ્ય વધારે હોવા છતાં એ લોકો કેમ બહુ ગમતા હશે, એની મને શી ખબર પડે. સહુની પોતપોતાની અલગ અલગ સમજણ હોય છે. મને જો એવો ગમવા અંગેનો અનુભવ થશે તો પછી તમારા સવાલનો જવાબ આપીશ. રેખાએ સલુકાઈથી કહ્યું, તમે ક્યારે મુલાકાતે આવવાના છો? તમારી નાજુક પાનીઓ પર મહેંદી મૂકી હોવાનું તમારી પાસે સજ્જડ બહાનું હશે, એટલે અમારે તો કશું પૂછવાનું રહેતું જ નથી સાહેબ. સહેજ કટાક્ષથી રેખા બોલી. બા કહે છે કે ફોન પર જ ઝઘડી લેવાનું પૂરું કરવાનું છે. રેખાને જણાવ કે સીધી અહીં આવી જાય.
બાને કહેવું હશે તો મને બારોબાર જણાવી દેશે. તારે વકીલાત કરવાની જરૂર નથી, સમજ્યો. અમિતે રિસીવર બાના હાથમાં આપ્યું એટલે તે બોલ્યા, રેખા અહીં આવતી રહે. સવારે જવું હોય તો જતી રહેજે માસી. અમિત તો કદી આવવાનું કહેતો નથી એટલે હવે કદી નહીં આવું. આખરે એ ઘર તો તેનું ગણાય ને. ઘર ભલે તેનું ગણાતું હોય પણ તને મળવાનું મને પણ મન થયું હોય પછી શું કરવું? આવે છે ને. લે, અમિત જોડે વાત કરી લે. બાના સ્વરમાં આગ્રહ અને મમતા બંને છલકાતા હતા. તે રેખા સારી રીતે સમજી શકી હતી. તો પછી આવી પહોંચો. અમિતે ટૂંકો છતાં વજનદાર આદેશ આપતા કહ્યું. નિમંત્રણ તો નરમાશથી આપતા શીખ, તો જ કોઈ આવવાની હિંમત કરી શકે. અમે કંઈ એવા સસ્તા નથી. આપ અહીં પધારશો તો અમે અધિક અનુગ્રહિત થઈશું. આપ અહીં પહોંચશો ત્યારે આપના માટે અમે અલ્પાહાર પણ તૈયાર રાખીશું. રાતવાસા માટે આવશ્યક વસ્તુઓ કાંસકો, ટૂથબ્રશ અને નાઇટ ગાઉન અમિતને ત્યાં રાખેલા જ હતા એટલે અન્ય કશી તૈયારી જરૂરી નહોતી. બહાર આવીને હું કારમાં બેઠી અને કાર સ્ટાર્ટ કરી. 2 કલાકની સફર કરવાની હતી. ઠંડી રાતમાં ચાંદની પૂર બહારમાં જામેલી હતી. ધૂમિલ હાયાપ્રકાશના સંયોજન વચ્ચે ચમકતું આકાશ અને ઘટાદાર વૃક્ષ સાફ દેખાતા હતા. મારું મન વૃક્ષોના પાંદડામાં અટવાઈ ગયું. ગઈકાલ સુધી આખા વૃક્ષની શોભારૂપ બની રહેલા આ પર્ણો સહેજ શીતલહર લાગતાની સાથે જ વૃક્ષથી વિલગ બનીને જમીનદોસ્ત થઈ પોતાનું અસ્તિત્વ ફના કરી દેતા હોય છે. આમ છતાં તેમની કોઈ દાદફરિયાદ નથી હોતી. એક એક ખરી પડેલા પર્ણને ઉઠાવીને મેં કલ્પનાથી તેમાં મનોહરી રંગ બિરહાત કરવી શરૂ કરી. અમિતનું ચિર્યવનનું વરદાન તો હું પર્ણોને આપી શકું તેમ નહોતી. છતાં તેનું નામ મેં કેટલાય પતનગ્રસ્ત પર્ણો પર અંકિત કરી દીધું હતું. તેની છાયા કેટલાય પર્ણો પર આલેખી હતી. મંઝિલ અંગે તો ખ્યાલ નથી, પરંતુ સફરને રોચક બનવાનું તો મારી ક્ષમતાની અંદર હતું અને હું તેમાં રજમાત્ર ઊણી ઉતરવા નહોતી ઇચ્છતી. લગભગ મધરાત પછી મારી કાર અમિતના ઘરની સામે અટકીને ઊભી. શરૂઆતની 4-5 મિનિટ ચહેરો અને વસ્ત્રો વ્યવસ્થિત કરવામાં પસાર થઈ. આ દરમિયાન મનોમન અપેક્ષા હતી કે અમિત જાતે બારણું ખોલીને બહાર આવે. કદાચ કારનો દરવાજો પણ તે ખોલી આપે અને હું ગરિમાપૂર્વક તેના ઘરમાં પગલાં માંડું. પરંતુ મનની મુરાદો પૂરી થવાનું નસીબ સોનેરી અક્ષરે લખાવીને હું નહોતી જન્મી. તેથી જાતે જ ઉતરીને પ્રવેશદ્વાર પાસે પહોંચીને ઘંટડી વગાડી. દરવાજો અમિતે ખોલ્યો અને તે સ્મિત કરતા બોલ્યો, સ્વાગત. ડેટિંગ પ્રથાને લગતા મેં ઘણા પુસ્તકો વાંચ્યા હતા. કોઈપણ મહિલાને મળતી વખતે કોઈપણ ગાઢ પરિચિત પુરુષ એ મહિલાના ગાલ કે કપાળ પર ચૂમી આપે તો એ મહિલાને જરૂર ગમે. આ અભિવાદનમાં સંબંધોનું મહત્વ નથી હોતું. માં, દીકરી, બહેન કે પ્રિયતમા ગમે તે સંબંધ હોય તો પણ ચાલે, પરંતુ અમિત સાથે મારે કોઈ સ્થાપિત સંબંધ નહીં હોવાથી ખુલ્લા દ્વારમાં થઈને હું તેની પહાડ દીવાનખંડમાં પ્રવેશી. માસી, અમિતના બા ભારે હેતથી ભેટી પડ્યા. પ્રાથમિક ખબરઅંતર પૂછીને પછી બોલ્યા, ચાલ, જમી લે, તું અમિત સાથે બેસી જા, હું હમણાં જ તમારી સાથે જોડાઉં છું. ગયા વખતે હું અને માસી ડાઇનિંગ ટેબલ પર પહોંચેલા ત્યાં સુધીમાં અમિત અડધા ઉપરાંત ભોજન લઈ ચૂક્યો હતો. એ તો સારું હતું કે એ વયમાં મારાથી 1-2 વર્ષ નાનો હતો એટલે માફ કરી દીધું, નહીં તો એ મુલાકાત આખરી મુલાકાત પુરવાર થઈ ગઈ હોત. તેની આવી નિર્દોષતા જ મને ઊંડે સુધી સ્પર્શી ગઈ હતી. જ્યારે કોઈ માણસ મનને ગમી જાય ત્યારે તેની પ્રત્યેક હિલચાલ અનોખી લાગે છે. પણ જો કોઈ વ્યક્તિ અણગમતી હોય તો એની એવી જ હિલચાલ ઘૃણા જન્માવતી હોય છે. મહેશ મારી નજરમાંથી એક જ ભૂલ બદલ હંમેશાને માટે ઉતરી ગયો હતો. પછી તેની એક પણ તક આપી નહોતી. આવું કેમ થયું હશે?
હું વિચારોમાં ડૂબેલી ઊભી રહી ગઈ. ત્યાં જ અમિતનો સ્વર કાને પડ્યો, હું તમારી વાટ જોતો બેસી રહ્યો છું. હજી તો ડીશ પણ ખાલી ચાખી જ છે. ખાવાનું શરૂ નથી કર્યું. મેં કહ્યું નહીં, પણ મનોમન જરૂર અનુભવ્યું કે કેટલો લુચ્ચો હતો. મેં પણ જરાય ઢીલાશ બતાવ્યા વિના કહ્યું, તો થોડો વધુ સમય મુલતવી રાખ. ચાલ આપણે પહેલા રોટલી બનાવી લઈએ. અમિત ઊભો તો થઈ ગયો, પણ પછી બોલ્યો, આપણે રોટલીઓ નહીં પણ પૂરીઓ બનાવીશું. તેની ઈચ્છા અનુસાર હું પૂરીઓ વણવા લાગી એટલે તેણે ચાંપલાશ શરૂ કરી. બરાબર વણજો. જો પૂરીઓ ફૂલશે નહીં તો દોષ તમારો નીકળશે. હા, તારી પાસેથી તો હંમેશા જશને બદલે જુતિયા જ મળે છે ને, એટલે મને કોઈ નવાઈ નથી લાગતી. પૂરીઓ બનાવવાનું પૂરું કરીને અમે ભોજન વિધિ આટોપી લીધી. પછી ગંજીપો રમવા લાગ્યા. શરૂઆતની થોડી બાજીઓ હું હારી ગઈ એટલે અમિત બોલ્યો, તમને રમતા જ નથી આવડતું, પછી હારો નહીં તો બીજું શું થાય. હું કહેવા તો માગતી હતી કે ક્યારેક કોઈની સામે હારવામાં પણ આનંદ આવતો હોય છે, પણ તેને બદલે જુદો જ જવાબ આપ્યો, તમને જીતવા ન દઉં ને સાહેબ, તો તમે ઉઠીને જતા રહો અને રડતા રડતા માસીના પાલવથી આંસુ લૂહતા નજરે પડો. જોગાનુજોગ પછીની થોડી બાજીઓમાં મને જીત મળવા લાગી. ચાલુ બાજીમાં હાથમાં જ્યારે 2 જ પત્તા હતા ત્યારે ભૂલથી હું ફુલ્લીના પત્તા પર કાળીનું પાનું ઉતરી અને ફુલ્લીનું છેલ્લું પાનું હાથમાં રહી ગયું. મારો આ ગોટાળો અમિતના ધ્યાન પર આવી ગયો. એટલે તે બોલી ઉઠ્યો, અંચિક હોય. હવે મને ખબર પડી કે તમારી જીત કઈ રીતે થતી હતી. તેના મોંએથી આવો આક્રોશ સાંભળીને મને ઘણું સારું લાગ્યું. આવો ઠપકો વારંવાર સાંભળવા માટે મેં ફરી પણ આ રીતના સાચા ખોટા પાના ઉતરે રાખ્યા. જો અમિતના ધ્યાન પર ન આવે તો પાના ખોલીને તેનું ધ્યાન દોરતી. મને તો કલ્પના પણ નહોતી કે તમે આવા દગાખોર હશો. ગંજીફામાં પણ આમ દગો ફટકો કરીને જીતીને તમારે શો ચાંદ મેળવવા જવાનું છે. પછી સહેજ અટકીને બોલ્યો, મને તો હવે ઊંઘ આવે છે, એટલે હું તો હવે આ ચાલ્યો. તમે બાના રૂમમાં સૂઈ જજો. હા, બરાબર છે. માણસ હારવા લાગે એટલે કંઈક બહાનું તો કાઢવું જોઈએ ને. ગયા વખતે તો પાના રમવામાં જ સવાર પાડી દીધી હતી. યાદ છે? રેખા. કેટલા વાગ્યા એ કંઈ ખ્યાલ છે? સવારે પાછું વહેલા ઉઠીને મારે ઓફિસે જવાનું છે, અમિત બોલ્યો. 2:45 વાગી ગયા હતા. હું અને માસી એક જ પલંગ પર આડા પડીને છેક પરોઢના 5 વાગ્યા સુધી વાતો કરતા રહ્યા. મેં કહ્યું, માસી, આપણે બંને સાથે જ સૂઈશું. તો બંનેમાંથી કોઈ ઊંઘી નહીં શકે. એટલે હું નીચે સોફા પર સૂવા ચાલી ગઈ. હજી હું આડી જ પડી હતી. ત્યાં અમિત આવ્યો. છેલ્લા 2.25 કલાક તે ઊંઘ્યો કે અમારી વાતો જ સાંભળતો રહ્યો, તેનો કશો અંદાજ નહોતો આવતો. હું ઊંઘવાનો દેખાવ કરતી રહી, પણ તેણે ખલેલ શરૂ કરી દીધી. એક વખત તો મન થઈ ગયું કે ઊભી થઈને કાર ચાલુ કરી રવાના થઈ જાઉં. પણ પછી વિચાર આવ્યો કે મહેમાન બનીને આવું કરવું શોભાસ્પદ ન ગણાય. હું વિચારવા લાગી કે શું એવું બનવાનું સંભવ નથી કે મને ઊંઘતી જોઈને અમિત મારી પાસે આવી બેસી જાય, તે મારા જાગવાની રાહ જુએ. હું પડખું બદલું અને એગેબી રાજકુમાર બનીને મારા હોઠ ફૂલની નજાકતથી ચૂમી લે અને હું સુવર્ણકેશી રાજકુમારી બની જાઉં. તેની ખલેલ પહોંચાડતી હિલચાલ ચાલુ જ હતી. આખરે હારીને મેં જ વાતનો આરંભ કર્યો. ઊંઘ નથી આવતી, અમિત. હજી તો રાત બાકી હોય તેમ લાગે છે. ચા પીવી છે? અમિતે પૂછ્યું. હા. અમે બંને સામસામી ખુરશીઓ પર બેસી ગયા. મેં ચાના કપને સ્પર્શ કર્યો. કપ ઘણો ગરમ હતો, તેથી હું બોલી, હું ચા થોડી ઠંડી થયા પછી પીવાનું પસંદ કરું છું. એકાદ ટુકડો બરફ આપીશ? મારા કપની ચા તો જરાય ગરમ નથી.
તમારા વ્યક્તિત્વની ગરમી જ એવી છે કે તમે હાથ લગાવો ત્યાં કપ ગરમ થઈ જાય, અમિતે કહ્યું. જો એવું જ હોય તો ક્યારે મને સ્પર્શ ન કરતો, નાહકનો દાઝી જઈશ, મેં હસતા હસતા કહ્યું. એટલામાં માસીના નીચે આવવાનો અવાજ આવ્યો. માસી, આ માણસ તો મને બસ હેરાન જ કર્યા કરતો હોય છે. તમે આટલા બધા સ્નેહાળ અને સાલસ છો, છતાં કોણ જાણે ક્યાંથી આ અડબંગને તમે લઈ આવ્યા છો. મેં અમિતને ચીડવવાના ઈરાદે શરૂ કર્યું. જવાબમાં માસીએ કહ્યું, રેખા, આમ ઝઘડ્યા કરવાથી જ પ્રેમનું ઉર્ધ્વીકરણ થાય છે. તમે બંને કાવતરાખોર મળી ગયા હો તેમ લાગે છે. મારે કશાય સંબંધોનું ઉર્ધ્વીકરણ નથી કરવું. એ સ્પષ્ટ સમજી લો. અમિતે ઊંચા સ્વરે કહ્યું, કંઈ વાંધો નહીં. તમે બેઉ ભાઈ બહેન છો, તેમ સમજી લેજો, માસીએ વચ્ચેનો માર્ગ કાઢતા કહ્યું. એ પણ સંબંધ તો થયો જ ને. મને ખરેખર તો કોઈ સંબંધને સ્પષ્ટ નામ આપવું જ ગમતું નથી, એ તો સારું જ કહેવાય. આનાથી તો તું દુશ્મની પણ નહીં નિભાવી શકે, કેમ કે એ પણ એક સંબંધ જ છે. એટલે હવે મારી સાથે ઝઘડીશ નહીં. જ્યારે હું જવા માટે નીકળી ત્યારે માસી મને ઉમંગથી ભેટી પડ્યા. આ જોઈને અમિતે મજાક ભર્યા સ્વરે કહ્યું, મને નહીં ભેટો. હું તેને પણ અનેક અરમાનો સાથે ભેટી. વિલગ થતાં પૂછવાનું મન તો થઈ આવ્યું કે મારી ગરમીથી દઝાયું તો નથી ને. બહાર વરસાદ ચાલુ જ હતો. અમિતને મેં બહાર કાર સુધી મૂકવા આવવાનો અનુરોધ કર્યો, પણ એ કહેવા લાગ્યો કે મને ભીંજાઈ જવાનો શોખ નથી. મને સહેજ માઠું લાગ્યું. તેણે મને ભેટવાનું કહ્યું અને મેં ઉત્કટ આલિંગન આપ્યું. હવે એ મને બહાર કાર સુધી મૂકી ગયો હોત તો કયું આભ ફાટી પડવાનું હતું. મારું આટલું માન રાખ્યું હોત તો મને આઘાત તો ન લાગ્યો હોત. મારા મનમાં વિચારોની ઉથલપાથલ શરૂ થઈ ગઈ. રેખા, તને ભીંજાવાનો ડર લાગે છે અને મને ખુલ્લા સમુદ્રમાં તરવાનો શોખ છે. મારી તો મનોવાંછના એવી છે કે અનરાધાર વરસાદ વરસે અને જળસ્થળ એક જ થઈ જાય. હું તરતી જ રહું અને એ જ રીતે મારા કોઈ પોતાનાની સાથે આ અતર સાગરમાં અલોપ થઈ જાઉં. વહેલી સવારના નીકળવાનું મેં નક્કી કર્યું હતું. સૂર્યના વેરવિખેર કિરણો વાદળાનું આવરણ હોવાની ચાડી ખાતા હતા. વૃક્ષોના પર્ણો નજરે પડતા હતા, પણ એ તમામ ધૂળ અને માટીમાં એકાકાર થઈને જાણે સાવ અસ્તિત્વહીન બન્યા હતા. જે બચી ગયેલા હતા એ પણ પાણીમાં સતત રહીને કોહવાવા લાગ્યા હતા. દોડતી કાર અટકાવીને વરસાદમાં ભીંજાવા માટે હું બહાર નીકળી. ઘેર પહોંચી ત્યારે ટેલિફોનની ઘંટડી સતત રણકતી હતી. આ શહેરમાં હજી હમણાં જ સ્થાયી થવા આવેલી મારી ખાસ સહેલી જયાનો ફોન હતો. મેં રિસીવર ઉઠાવ્યું એટલે તે બોલી, અરે રેખા, આમ સાવ અચાનક ક્યાં જતી રહી હતી? મને તો ફડકો પડ્યો હતો કે આમ કહ્યા કારવ્યા વિના તો તું ક્યાંય જતી નથી, એટલે ક્યાંક આપઘાત કરવા ન ગઈ હો. જયા, ગઈ હતી તો મરવા જ, પણ જીવતી પાછી આવી ગઈ છું. અમિત મારા મનને ખૂબ જ ગમી ગયો છે. પછી સહેજ અટકીને કહ્યું, અને નથી પણ ગમ્યો. એટલે સમજમાં નથી આવતું કે શું કરવું. આખો દિવસ ઓફિસના કામમાં જ એટલી ડૂબેલી રહી હતી કે માથું ઊંચું કરવાની પણ ફુરસદ નહોતી. ઓફિસેથી સાંજના છૂટીને બ્રિજ રમવા ગઈ. મોડેથી પાછી ફર્યા બાદ અમિતને ફોન જોડ્યો. લાઈન મળતા જ એ બોલ્યો, વાત કરવા માટેનો આ કોઈ સમય છે? જુઓ, હું તમારી સાથે સ્પષ્ટતા કરી લેવા માંગુ છું. હું વિચારવા લાગી કે મેં શા માટે અત્યારે ફોન કર્યો છે. એટલું પૂછવાનો વિવેક સરખો આ હોકરામાં છે ખરે? ફોનનું બિલ મારે માથે આવવાનું છે અને તેણે તો માત્ર બોલવાનું છે. તેને જો કંઈ કહેવું હતું તો તેણે જ શા માટે ફોન ન કર્યો? મને રાતના મોડે મોડે પોતાને ઘેર આવવાનો આદેશ કર્યો ત્યારે સમયની પાબંદી આડી ન આવી.
2:45 વાગ્યા સુધી ગંજીપો રમ્યા ત્યારે સમયની સમજણ ક્યાં જતી રહી હતી. અમિતે બોલવાનું ચાલુ રાખ્યું હતું, જો મને હજી નિશા પ્રત્યે પ્રેમ છે અને જીવનના અંત સુધી રહેશે. મને આલિંગન કરવા માટે મારે તમને નહોતું કહેવું જોઈતું. હું સામા વહેણે તરીને જીવવા ઈચ્છું છું. તમે સમજ્યા? માટે વખત બે વખત મને ફોન હવે ક્યારેય ન કરશો. મારા મોંમાંથી માત્ર એટલા જ શબ્દો નીકળ્યા કે વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ ફોર એવર, અને મેં ફોન મૂકી દીધો. હું અમિત અંગે વિચારતી હતી, જો ભાવનાઓના પૂરના સામે વહેણે તર્યા કરવાથી એક સમય એવો આવશે કે થાકને લીધે સઘળા ગાત્રો મનને સાથ આપવાની અનાકાની કરશે અને પ્રચંડ વેગે વહેતા ભાવનાઓના વહેણમાં તું તણાઈ જઈશ. પત્ની પ્રત્યેની સંવેદના હજી પણ અકબંધ હોય તો તેને છૂટાછેડા આપીને અલગ કરવાની શી જરૂર હતી? જ્યારે પરસ્પર પ્રણયભાવનાના નિર્મળ વારી વડે પરમ વિશ્વાસ, સમજણ અને આત્મીયતાનો વેલો વિકસાવવાનો સમય હતો, ત્યારે બેદરકારી સેવી અને આજે લાગણીમત્વ અને પ્રેમના નામે તેની સ્થિર જિંદગીમાં નવેસરથી ખલેલ પેદા કરવાનો શો અર્થ? આ પ્રેમ શબ્દના વજન અને મહત્વનું તને શું ભાન પડે? પ્રેમ તો તારા મનની એક નિરાકાર અનુભૂતિ જ છે અમિત. એને તું ક્યારેય વ્યક્ત નહીં કરી શકે અને હું પથારીમાં ફસડાઈ પડી. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.